દશામાં છે એ જ ખબર પડતી નહીં. હા, મારું ઓળખ્યું. ગોદડામાં 10,000 રૂપિયાની થેક્કી મેલી હતી, 10,000 રૂપિયાની. અને જો ત્યાં જંબા જઈ અને ચોલ્લા લખાઈ અને પૈસા પૂરા થઈ ગયા ને તે ખબર ના પડી. 10,000 રૂપિયા તો ચોલ્લામાં જ્યાં અને જો જ્યાં હોય ને એ ઇકનથી આવી અને પાછા ચોપડામાં લખી દેવાના કે ભાઈ ફલાણાના ઘેર આટલો ચોલ્લો કર્યો, ઢેકણાના ઘેર આટલો ચોલ્લો કર્યો, ઓહાના ઘેર આટલો ચોલ્લો કર્યો. એટલે શું છે, જાણે ત્યારે આપણે આપણા છોકરાનો લગ્ન કરીએ ને એ વખત બેનું મિલાઈ દેવાનું કે કમ્પ્લેટ આપણે કર્યા હતા એ પ્રમાણે પૈસા પાછા આવ્યા છે કે નહીં આવ્યા. ને કે અત્યારે માણસો કેવા છે, આપણે એના 1,000 કરી આવ્યા ને તો આપણા એકણ આવીને પછી 500 જ કરે. અને પાછું ઓછામાં પૂરું સારું થઈ ગયો શોમા કાકાનું. કાલે બરોબરના એવા દાંઠિયામાં લીધા લગ લગાઈ ચોકન થઈ અને બરોબરના રીહોણા કે બાબુજી સરપંચ જીવણિયા ખેમો હંકાતી ના આવે ને તો કે મુહેમાં મેરામાં ના આવું. તે બધા ભેગા થઈ અને સારો નિર્ણય લીધો અને પાછા હોદના હતા મારા પાસે કે ખેમલા તારા મમેરામાં આવવાનું છે. નકા આખું ગામ મમેરામ જોત અને હું એકલો ઘેર લબડી રહ્યો. એટલે મમેરામાં પાછા ફુવા નીકળે 500,000 રૂપિયા મારે હાથ ગેણું લખાવવું પડશે કે કશો વાંધો નહીં. હા, એ તો જાણે ગામની કુવાસી છે એટલે ચાલે પાછા આવે કે ના આવે. અમે સાંજો ચોપડા ફેદે લે તૈયાર છો કે ના થયો? છોકર શું છોકર તાર અલે આ મોમેરું અરવા જવાનું છે. કાલનું તો કીધું હતા ને. મોમેરું અરવા તમારે નહીં જવાનું, તમારે ઘેર રવાન છે, મારે જવાનું છે. શું કીધું? તમારે નહીં આવવાનું, ઘેર રવાન છે. એટલે મારા ઘેર આવીને હું પાડો પાસો કરવાનો છે, સર પૂરો કરવાનો છે. મારા ઘરનો અવસર છે. ના હોય તો તું ઘેર રહ. મારો અરવા જ્યાં આગળ નહીં ચાલે, મારા ઘરનું છે. જ્યાં જોઈએ તાને કોકની ઝોનમાં જવાનું હોય, કોકની પરઝોનમાં જવાનું હોય તો ફટ નહીં સોમા કાકા તમે ઘેર રહો, બેસન સાર પૂરો કરો, પોણી વારવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું. આમ ફટ દઈને ઉપરી જાઓ. આ જો ઓનવરી વરવા જવું છે. ઓય સોમા કાકા ઘેર તેલ પડી જાય છે અને ટોકન તમાર મોહનતાનો ડળિયો ખાવાનો. સોની મોની ઘેર રહે તું અને મુન ઓરી લાવું છે તું. મોમેરું જે બધું લાવવાનું છે એ બધું જઉં છું. બરોબર? તમારા મગજ નહીં, મૂર્ખા જેવા છો, મૂર્ખા જેવા તમે. તમારું ઠેકાણે નહીં. મગજ છે મારે. તકનો લાભ લેતા આવડતું નહીં તમને, બીજું કશું નહીં. એટલે વાતો કરો છો. તું લાભ લે. મારા ઘેર ખાલી હોય કોમ કરવાનું. મારા માટે નહીં કેતો, તમારો ફાયદો છે એમાં કહું છું. મારા ઓલે નહીં કેતો હું. મારા માટે શું ફાયદો છે? ના હોય તો હું મમેરામ દઉં. ફાયદો જ છે કે હા? હોટલમાં ખાવા તો મારે કે હારી લોજમાં. મારી પૂરી વાત તો બોલો. હું ચડ્યા ગોળે રહો છો. એમને ચાલુ એસટી માં ચડી ગયા. હું તમારા ફાયદાની વાત કરું છું. તારી વાતો જ વાપરીશ. મારી વાતો નહીં વાપરી ગો મારવાની. મારી વાતો ખબરશો. મારા કાયદામાં રહો તો ફાયદામાં રહો. નકર કોઈ મારો ભાઈ પૂછે નહીં. બાવળિયાના ઠંઠા જેવા છો તમે, બાવળિયાના ઠંઠા જેવા. હું ફાયદો કરાવું છું તું એમ કે. ઓમ તો હું એવું કેતો તો કે હું મમેરામ જઉં અને કોયલ કાચીને લાવું. હા, હું ના હોય તો મોમેરું વરવા જાઉં અને ના હોય તો તું ઓણામ જા. તમારે મોમેરું વરવાય નહીં જવાનું કે હું કોયલ કાચીને લેવાય નહીં જવાનું. તમને તો શરમ આપી દો, શરમ. કોઈથી મોમેરું હેઠશે એટલે રૂપાળું મોમેરું કોણ વધાવશે? લંકાળી. મોમેરાની પેટી કોણ ઉપાડશે? લંકાળી. ઢોલ વાગશે ઢીસકારા કોણ ઉડાડશે? ધૂળ કોણ ઉડાડશે? નાચી જીવણીઓ અને જીવણિયાની બાયરી 2 જણો અને ત્યાં હોમા ગોમ જવું ને એટલે મોજમાં વ્યવહાર કોણ કરશે? હે બધો ચોલ્લા કોણ કરશે? લંકાળી અને જીવણીઓ. 20 રૂપિયા પેલા નાલવાના ચાલો અને તમાર લોક બેઠું ધોત કાઢશે કે આવ્યો છે બાવળિયાના ઠંઠા જેવો, બાયરી લીધા વનો. શરમ આપી દો તમને. હઉ જીવણિયાને લંકાળીને ટોયકા કરશે. લંકાભાઈ આવો મારી કન ચા પીવા. જીવનલાલ આવો મારી કન ચા પીવા. તમને કોઈ પોણી પાવા નહીં બોલાવે, કોઈ પોણી પાવા. એટલે શોમા કાકા તકનો લાભ ઉઠાવતા શીખો. લોળું બરોબર ગરમ થઈ ગયું છે તો આણીને મેલો હથોડો તે હાથ લઈને લોબું થઈ જાય. એટલે પણ હું લાભ ઉઠાવું તકનો હાલ. જો આ મોમેરું પડશે ને કોઈ તમારા વગર તો ભરાવવાનું નહીં. ભરાવવાનું છે? મારા વગર તો જવાના તો નહીં જ. તો મારી વાત સાંભળો. તમારે કશું કરવાનું નહીં. તમારે આ બધા મોમેરું ઓરવા જવાની તૈયારીઓ કરે એટલે હું તૈયારી જ છે. આમ હેડવાનું જ કે છે. તમારે મોમેરામ નહીં જવાનું કે મોમેરું ઓરવાય નહીં જવાનું. હું ચોકન જઈને કહું છું કે શોમો કાકોરી હોણા છે, કોયલ કાચીને લાવવાનો છે. તમાર હું પેલા વાત નહીં કહી દઉં. હું કહું શોમો કાકોરી હોણા છે, મોમેરું ઓરવા આવવાની ના પાડે છે. ઓય આવે એ તમારે બરોબરની પકડવાની.
હા. જીવણીઓ કે એક નાટક કરે બધો એને ડોશીને બે દડો ઉલોલી ભેગો થઈને ઓકો થઈને અને મારે કે હું જોઈ લેવાનું જીવન એટલે કે બાઈ કોયલ- નાચે અને મોન થાળ ખાઈને મારી બાઈ ઘેર રહી હા, એ સાંજનો પૂરે ટોક પાડે પેલા ગોબરિયા પેટી નહીં એવું પાડે. બેસવાનું સોણ પડે તમારે ડોશી સોણ ઉપાડે અને જીવન એ ડોશી પેટી ઉપાડે એટલે હું તો કહું છું શોમા કાકા જીવનમાં એક જ વખત તક મળે વારા ઘડીએ ના મળે આ વખત તક જતી નહીં કરવી અને આ વખત જતી રહી ને એટલે પછી ભૂલી જજો લાકડોમાં મોહણોમાં પટી ગયું કોયલ કાચી વળીમાં લમણો નહીં કરે એ વાત સાચી કરી અરે આ અવસરમાં આવી ગયો ને તો આખી જિંદગી લેર અને તો આ અવસરમાં ના આવ્યો તો તમારી આખી જિંદગીની ફજે હેલ. હા એટલે એક કામ કરો બેહી દો હોય કર હું કહું છું એ બરોબર બેહી છે જાઉં. કોયલ કાચી ભેગા થઈ જહો એના રોટલા ખાતા થઈ જહો તું ના ક્યું ત્યાં સુધી ઉભો નહીં થવું શોમા કાકા ચિંતા કરશો નહીં તમે હોય બેહી રહો મમેરું હરવાની તૈયારીઓ થઈ ગઈ પણ લેવા તો આવશે કે મને એ તો હું ઈકાન થઈને આલું છું મમરો મારા વર્ષે જતાનું તો અરવા શોમા કાકા નહીં જતા બરાબર રે છે. નહીં જતા રે ગામના મોટા મોટા આગેવાનો ભેગા થયા છે ભાઈ ભાઈ જુદા ના પાડો ભાઈ ભાઈ ભેગા કરે ચાંદ તો સજ હો આ પૂરેપૂરો ચાન્સ છે 99.99%. કારણ કે કોયલ ભાઈને કાચી લીધા વગર છે જ ના જહે. આ અવસરમાં કોયલ કાચી હોય 100%. બે જણો ભેગો થઈને જબરો ડિસ્કો કરજો કે અને કોયલ આઈ જાય ને તો જોરદાર ડિસ્કો કરે એમ તો શોમા કાકા કોયલ કાચી આવી જાય છે ને તમારી જિંદગીમાં પરિવર્તન આવી જાય પટાઈ ખેલી નાખે ને પરિવર્તન તો યાર મૂર્ખા જે પટા ખેલવાની વાત નહીં કરતો આ કોયલની ગામમાં- ખુશીમાં આ ગામમાં જહો ને એટલે 100 જણા બોલાવા મળશે અને 100 જણા ચા પાવા વાળા મળશે અને આ પૂંછડું પકડાયું છે ને તે મેકી ના દેતા ના મેં- ભલે ગમે તેટલું લોબુ થઈ થઈને તોણી તૂટી જાય તો હું તો કહું છું તમારા દોજ પડી જાય પણ આ પક્કર પકડી રાખજો તો તમારું ઠેકોણ પડશે હું પડશે દઉં છું. ઠેકોણું? હું દઉં છું તમે ઘેર જ બેહી રહો ઠેકોણું ના પડે તો મારું નામ બદલી દેજો મારું નામ ખેમા મૂર્છન એ ખેમા અને હોભર ના મોની રે રહ્યા તો વરીને પાછો આવજે તું જતો ના રે ને તો હું પાછો હોય ને હોય પરી રહું લે હા? મારા ઉપર વિશ્વાસ નહીં વિશ્વાસ નહીં મારા ઉપર મારું જ તું વિચાર લે વિશ્વાસ તો છે તાર પર આખા ગામમાં કોઈને વિચાર્યું કે કોયલ કાચી લાવીએ એવું કોઈ વિચારતો નહીં તાર પાસે હવે વિચારતો નહીં હવનું કેવું છે કોક ગોલાપોણો કરતો જીવન એ તો તમારા પડદા નહીં થાય તો જમીન કેના પાસે આવશે ઈવન એક છે મગજમાં આ તો હું તો કહું 3 લાખનું ને 30 લાખનું અમીરું પડશે તો જમીન તો તમારા ભાગ ઈવન ભાગમાં આવવાની કે નહીં આવવાની સસ કા જમીન એટલે પકડી રાખો પક્કર મેલવી જ નહીં ને શાંતિ બેસી જવું છે મોનવું તો નહીં જો દી કોયલ ના લાવ ને જો દી વરવાઈ નહીં જવું કે મોમેરામાં જવું નહીં બધા વાટ જોઈ રહ્યા છીએ કે અમે આવ્યા છીએ ને હજી ઘર ધાણી શેમ આવ્યો નહીં એટલે જલ્દી જવું પડશે અને સાધન તો આવી જ ગયું છે કીધું તો સાધન વાળાને કે વહેલા આવી જજે ભાઈ એટલે આવી તો જો જશે ઓહો રિક્ષા તો આવી જ જઈશ હજુ લગન શેમ કોઈ દેખાતું નહીં ઓહો આશો ટાઈમ થઈ ગયો ને હજુ કોઈ આવી જ નહીં કોઈ નહીં ઓહો અલે કીધું તો રાતે વગાડી કલે વહેલા આવજો તો જલ્દી જઈને આવતા રહીએ તડકો ના ચડે પણ હજુ લગન કોઈ આવ્યું નહીં જાણે આવશે હું ફરીથી બોલાવા જાઉં તો આખું ગામ ફરી પાછું મારે આવવું પડે હોય કણ પણ ના હોય તો થોડી વાર વાટ જોવા દે હમણાં આવશે શું જાઉં વય જ આવશે કે બધાને કીધું છે કે ચોકડી આવી જજો ઈ રિક્ષા મેલી છે હા કોઈ દેખાતું નહીં હજુ લગન હું કરવાનું મેં કીધું હું મોડો પડ્યો છું પણ હજી લગન કોઈ આવ્યું નહીં મારા મનથી કે વહેલા આવી જાય છે બધા હા આ જીવણીઓ રહ્યો ને એ સવણ આમ તૂટી જાય છે આજ સુધી રૂપિયો નતો ને એટલે બોલતો નતો ને આમાં રૂપિયા આવ્યા ને એટલે આખું ગામ ઊંટાડીને હેડ્યો છે આમ મારા જેવા બે વ્યવસ્થિત માણસો લીધા હોય તો વરી છે ના લાવ ઘેર કે દેખી યાર અમાર ભેલો લેવા આવજો કી પણ જે દાડા પૈસા નતા એ દાડા છે મેં કઈ હાલવા તૈયાર નતો થતો ગોમાળો કે લે જીવણી મોમેરું ભરી દે અને અત્યારે હાલ આખા ગામનો ભેગા તો આવી ગયો છે રિક્ષા લઈ એડો કે પછી કંકો રાત વાહો નહીં રહેવાનું યાર વહેલા આવી જવાનું કીધું તું ને રાતનો વાય પડેલો તો કહું રાતનો નહીં રિક્ષાવાળા તો વહેલા કહી દીધું તું કીધું વહેલા આવી જજે તમે શું કરતા હતા ઘેર ભેંસો પાતા રાખું પાડો પાછો કરતો તો સમ તમારા ઘેરથી નહીં તા હું કરતો જ લે તૈયાર તો થવું પડે કા એમાં- નાવું તો પડે કા એમાં- ઉઠે આવા દાતર કરીને આ ગોખલો ધોઈને હેડે એટલે કોઈ મોમેરું લઈને જવાનું નહીં હજી તો હળવા જવાનું છે આ કશો જ લે થઈ જાય ચાલુ કર હેડ. હું ચાલુ કરે હજી તો અબ્બા તો દેવ બાબુજી હોય ને એકલા જ હો ઓ મને અમાર બધા પટી જ હોય છે જો સરપંચ. એક જણાની જરૂર હોય એ કન 3 જણ જોઈએ 3 જણાની જરૂર હોય એ 9 જણ જોઈએ લે આ બધો ડંગો લઈને છો જવાનું આવે છે મોમેરું લાવવાનું છે વળી એટલે બાબુજી સી તો જ મમેરું વાળા હા અરે, નહીં ગોમના ગોમના નહીં
ગામના મોભી છે નાગેવન અને છે. હું છું લે સરપંચ છો હા તો મોભી નહીં હું હા તે તમને કીધું છે ઈવોને કીધું છે આગેવાનના સરપંચમાં ઘણો ફેર હોય જીવનલાલ આખા ગામને કગરવાનું ના હોય 3-4 જણા થઈને લઈ આવવાનું હોય એ બોલા. આખા ગામને કગરવા ના તારા હું દેવાનું વાયથી મોડી અને જે લાવવું હોય ને એ બધું મને આવરા બે જાહેર એ હોય દોયડા લેવા નહીં જવાનું દોયડો ને એવું બધું લાવવાનું છે દોયડો ને હોનાનો અને ઓઢમણો બધું તી તો આ પહેલું જ મોમેરું પડી જાય હું ઘણો પડી કાઢ્યો હા. મને શીખવાડવાની જરૂર નહીં આવવાનું પડ્યું આ એનું એ બરા હા સમય સમય આવશે, સમય આવશે જીવનલાલ મશ્કરીઓ કરશો નહીં અલ્યા ભોળા. એક દાડો એવો ઢોલ વાગશે ને તે આખું ગોમ જોવા તરશે પણ કીધું એટલે કોઈ જવાય ના સરપંચ મને ખબર છે આ બાબુજીને પૂંછડું પકડાય છે ને ગેસ જશે કી આવ ને બધાને અને બધું લઈને હેડવાનું બજારમાં કેવું? ઈ જગ્યા તો જોવો કે લે કેવું પડે પછી જ મોમેરામાં કેવા જઈએ તો પાછા ના આવે એટલે તારે કીધેલું આ હારું. જરૂર મોમેરામ છે કોઈ બજારમાં આ બજારમાં લઈ જવા પડે ઈવોને હારી ખબર પડે કોક ઓળખતું હોય એટલી ખબર પડે છે ને સરપંચ આખા ગોમારા બધો જોડીને બેઠા છે ઓહો આઈ ગયા બાબુજી લ્યો ના ના તમને જ ખબર પડે છે બીજા બધા તો ગામમાં ગોડા છે ગોડા જ છે કા ગોડા છે હું તો 10 વાગે આવું છું 10 વાગે એટલે કોક કોમ ધંધો હોય સરપંચ અમે કોઈ નવરા નહીં તમાર ગોળી ચમ કોમ ધંધો એટલે તમાર જેમ થોડા અમે નવરા છીએ તાણે એટલે હું નરવો છું તાણે નવરા જ છો કે આ ભણ્યો બે પૂંછડું પકડીને હેડે એ બાબુજી ઘણું કોમ છે ઘેરે ને ગામમાં તાણે પંચાયત હોય. પછી એટલે કોઈ અમે નરવા નહીં આ તો જીવણીઓ જ ખરો ને કાયમથી હંગાતી રહે ને એટલે આવી ગયા નકર અમારે કોઈ હવા જ નહીં બજારમાં ફરવાનો તો પછી તમે એકલા નહીં તે એકલા જતું રહેવાનું હોય આખા ગામમાં જેને કીધા જેવું હોય ને એને કહેવાનું હોય તમાર ગોળી એકલા એકલ ઉવર નહીં આ જીવણીઓ ના ના બધું કીધું છે અમે એ જઈને હું કઈ નાખવાનું છે બધું આ ગમે તે હા? કોઈ ઉપાડી લાવવાનું છે ઉપાડીને લાવવાનું દોરો નહીં દોરો છે ને એ કોઈ વજન વાળું નહીં તે ખબર કરીને લઈને આપવાનું ડોહા ગોડા નતા તે ભાઈઓને બધાને ભેગા કરીને લઈ જતા એક આદો રિહાઈ જાય ને તો પાછું લોચા પડે એના કરતી બધાને લઈ જતા હતું હતો આવે એકાદું વસ્તુ રહી જાય તો પાછા લોચા પડે એટલે હા, અને 4 જણા હોય તો બધા અંબાડી અંબાડી લાવે તન અમે 2 જણા હોય તોય સંભાળી 4 જણા હોય તોય સંભાળી ભણાય તને ના એ ખબર ભણા. પડે. 2-4 જણા મોટા વાતો કરતા હોય તો વચમાં તારે નહીં ના, ના, બોલવાનું. કીધું. હા ને ના મોઢા વધારે ના હારું તારે ખેમા આયો હો લે હળો કોણે કીધું તું હું હેડો હાલો, હાલો. તું આવ પૂછડો મારે શું પૂછવું છે સોમલો શું મો કાકો એ તો ના પાડ થી કીધું ત્યાં તમે બધા જીઓ હા તો તારી જરૂર નહીં સોમલાની જરૂર છે એ સરપંચ કીધું છે તને કીધું તું તમારા ભોણિયાનું મોમેરું કરો ને એ દાલ ના બોલાવતા બરોબર બાકી આ કોકને બોલાવે ને એ નહીં તો લઈ જ જવા દો એ તમે તમારી વાર રાખો વધારાની પંચાયત ના, કરશો નહીં. તારી હું- અમારે ને મારો મેળ નહીં આવતો મી ના નહીં પાડી કોકનો શરૂ કા બગાડો છો વેલા એ વેલા? જમા, બોલે નહીં પણ બાબુજી યાર બખાડો કરવા ચાલુ હું બોલ્યો ઈવાન હું બોલ્યો સરપંચ થોડું માપમાં બોલા કે કોકને ના બોલાય જોત્યો હા ના ગમતું હોય તો ઘેર રહે. તમારા ઘેર એનો નહીં આવતો જીવણિયાના ઘેર આવે અમારે છે. તો મને ઘેર જ રાખવો છે સરપંચ તમને શું નળે છે એટલે જેવણી આપણે બધા ગોડા છીએ હા ડાયા છીએ તો તમે ડાયા છીએ તો ગોડા માણસો છે લઈ જવાનું આવે પેલો કે છે હું ગોડું છે હા? હું ગોડો છું ધારાસભ્ય જેટલી ઓકાત છે મારી ધારાસભ્ય જેટલી મારી ઓળખોણો છે તમે તો ખાલી ગોમ જ બાલ્યું છે ગોમ મિલિંગ કોક દાડ બહાર નીકળો ખબર પડે અરે જીવનલાલ ને જેલે લઈ જાય, લઈ વાત જાય. પેલ પેલો સોમલો છે એટલો રહ્યો લે આ. બાબુજી માર ઘેર જ છે મને કી તાર જવું હોય તો જા હું નહીં આવતો એટલે તાર બેસો ને હોર રાખવા રહ્યો કે ના જીવણિયા મેં કીધું કે તમારા ઘરનો અવસર છે તમારે જવું પડે તમારે જ્યાં વગર ના ચાલે એટલે કે તું તાર સોનું મોનું તાર જવું હોય તો જા નક્કી તને લાફો મેળે મગજ બગાડવાનો છે પછી હું તો આવતો રહ્યો હું કરું તને વહેલા વહેલા ઝઘડો કર્યો એના કાથી એવું કે એટલે સામે એવું કીધું મને એ નહીં ખબર અમે એવા હું કાંઈ કીધું કોણ બંભોળ્યા છીએ ને કોક નક્કી જીવણિયા મારું મગજ બગાડ છો રે એ સરપંચ તારા તારા ના પાડે છે તું આખો શેર બગાડું છું હું તો મગજ બગાડું છું પણ મેં એવું કર્યું મારે હું લેવા દેવા આમ શોખ જવાનું હોય ને મોહનથાળ ખાવા તો મોડી કરશે આ દીનો અવસર છે એને ઘેર મેલ્યો છે કા કરીને આવ્યો ઘેર અરે કા કરીને બોલા. આવ્યો પણ મને ના પાડે તો હું ઉપાડીને લઈને આવું બાબુજી એટલે રીહોણ્યો છે શી ખબર રીહોણા છે કે હું છે મનમાં રોડે છે ને મનમાં પહેણે છે મને તો કશું ખબર જ એક નહીં રૂપિયો લેવા જ નહીં આપડે તોય આવવાનું છે એટલું કાઠું જીવનલાલ પડે. શું કરવાનું એક કામ કરો એને મેલીને ના જતું રહેવાય આપણે. જવું તો ગમે નહીં. તે એના મનમાં હું છે પેલા હોપડો અને ધોણો પછી જીએ કોઈ જાણવાની જરૂર નહીં જીવણિયા વાઠા તો ઘેર રહે એટલું સારું ના દહેમણ કરે ચાલો, હાલો. કશું ચાલશે ખેમો આવ્યો ને હવે લ્યો હેડો અરે જવું હોય તો. મગજ જેવું અરે છે કે ખેમો નહીં? નહીં આવો તો શું નહીં આવડે આપણને બધું આવડે એ સરપંચ એના ભાઈનું પડી મેલવાનું ને તમારે આગળ થવાનું શરમ જેવું છે કે નહીં અમે હેરો ના પાડે ને આપણે શું અરે કરીએ? બંધ થતું નકામાં મેલ્યો લાફો તો હમણાં તારી મૂછો નેતા પડશે હમણાં. આખા ગામના શરદ હાર્યો બગાડે છે એ ભાઈઓ કને જુદા બગાડે પાડી કને પાડી. બગાડે મે તારે? કને બગાડે એ આ બગાડો જ બોલ, છો કે? બોલ, એ ખેમા, બંધ બંધ થઈ થઈ જાઓ.
કાલે મથી ને મનાવ્યો છે ને આજે પાછો રિહોણે હું છે જોણો તો ખબર પડે કે. કીધું તું જીવણીયા? અરે, હું તો કશું ભેગો જ નહીં થયો એને આજ કાલ કીધું. માણસે કોક કીધું છે, આજ માણસે ડુંગું ગાલ્યું છે બાબુજી, મને ખબર ને. અમારો મેળ નહીં આવતો છે તે મારા એને પાસે આવ્યો પૂછશે એટલે. એટલે ખબર પડશે મનમાં હું છે એ બધું પણ બાને નહીં. કરશે. આમાં પાછું વાણું કરવા જવાનું એનું. ઓય 2 મિનિટનું કામ છે હેડો. રિક્ષા લઈ લે કે. બેહી જાઓ ને બધાય મોય, સીધા આવું એટલે બિહારીને લઈને જતા રહું. બરાબર છે, વળી કે પાછા અમારે વળી રિક્ષા લઈ લો ને બેસજો. બેસજો. બેસજો ને. આબુ જવા દેજે ભાઈ, ચોમા કાકાને ઘેર જવા દે. એટલે જીવણિયા આમાં બધાને જવાનું હે ને? એય, આતાનું આમ જ જવાનું સત્તાન હું એસી વાળી ગાડી લઈને જવાનું લાલ. કોઈ ટ્રેક્ટર કરીને નહીં લાવવાનું આ શેર કર્યા છે કે નહીં કર્યા? સરપંચ તો આવી રિક્ષામાં નહીં બેહી, એલપી સુધી લઈને આવશે. તમારે ભાડે ખર્ચી ના આવો. લેવડો. બેજા બેજા. લેજો બેસો જીવણિયા પેલા પૈસા લાય લાખ રૂપિયા. એ સરપંચ- આ ચાલ દે મને હેબુ. આ પૈસા આબરૂ કાઢવા લેતા શેમ હું કર્યું? આજે રિક્ષામાં બેજો કાલે ગાડી સ્પેશિયલ તમને કરી આલે પૈસા મારા આગેલી સીટમાં રે બે હા તમારે મફત દ્યો. તમારે બેહવું? લુખ્ખો. તમારે બેહવું છે પૈસા હા, લેલા બેહું રે. જેવા. પાછા બેહારી. ખેમા તું પાછળ આવજે ઉપર બેહું. ખેમા તું બે ને પાછળ ઉપર બેહી કે લબડી રે. બે જોડો તું બેહી જા જીવણીયા. ચલ બાજુ. મારી જ છે બાજુ એ. અમે ઘેરથી એક ઘર દીઠ એક માણસની જરૂર છે, તો બબે બબે જણાની જરૂર નહીં જીવણીયા. જવા દેજે, છોકરાને ઘેર જવા દે. કેમ આના ઘેર છે એ? મને તો એવું લાગે છે બાબુજી શરીર બગડી હોય ને તો ના હોય તો ઘેર રહેતો સારું. તે બજારમાં રહેતો તો હા પડશે. ચમ મોદો પડે છે કે હું? ઓય હું તો મોદો નહીં પડ્યો. તાણ હું થયું છે? ઓય નહીં થયું મને તો. અરે કાલ તો કીધું તું કે તારા મોમેરામાં આવવાનું છે અને બે ભાઈ ભેગા થઈને વ્યવહાર કરવાનો છે. બાબુજી મારા મેન નહીં આવે. ચમ. નહીં આવે કીધું તો ખરું. હા તો કશો વાંધો નહીં જીવણિયા. નહીં લાવવો. લે હરો. દઈ દે હરો. હા જો તમે ઊભા તો રહો પણ તમે. પૂછવા તો દે પણ એનું શું અરે, કાઢે મેં છે? તો પૂછ્યું. પણ નહીં મેળ આવત પર હું કાં પણ કીધું? મેળ જેમ નહીં આવે એ તો પૂછો. ઉતાવળિયા ઉકા થઈ જશો, ઉકા મગજ ખરાબ કરો છો. બેહવા કહેવાનો ભાઈઓનો પ્રશ્ન છે. તારે- વચ્ચે ઉકા ડફણું હું લાલા તો એમ કહું કરો છું જીવણિયા, તમારે એટલે જેવા ગામમાં 4 જણા હોય ને તો કદી ભાઈઓને ભેગા બેહીને ખાવા ના દી એટલું નક્કી છે. હું તો એમ કહું છું જીવણિયા, ના હોતે બાબુજી બે મેર કરીને આવશે એટલી વાર આપણે હેડે બજારમાં ઓરવાનું ચાલુ કરીએ. ના, એમ તો મારે નહીં આપવું. તમારા ગાડી મારે નહીં આપવું. લ્યો કેમ હું ના પાડે અમુક તાણી યાર, એ ઘેર ઈવાળા ભાઈ ભાઈબંધીઓને બન્યા. નહીં આપવું, તમે તાર વળિયાઓ છો. જો એટલે જીવણિયા હેડ. જો ના તમે વળિયાઓ હેડ ને. જીવણિયા હેડ. અમુક મારો ભાઈ હોય બે હેરાન હું છે રીતના આવું શાંતિ રાખો કે પણ બસ ઉતાવળ એના સિવાય કોઈ ધંધો છે કે નહીં? અને આ મુસારી ના લીધા વગર હેડા નહીં. ભલે તમે પૈસા આલ્યા છે ગમે તે અવસર વાળાનો અવસર ને હરક પદુલા તમે ઉકા થઈ જો છો. તમે બધા ખરા ને અવસર ભેરા બેઠા તો બધી ખબર તમે છે. પેલા બેઠા છો. ઓય, છ હું પૂછો તો ખરા. પણ હું કા રોવું છે કે આમાં પૂછ્યું તે એવું કોઈ દાડ વિચાર્યું કે લે ભેળા તો એને ઓય, ભેગું તાવ નહીં કરીએ. આવ્યો મને તો. હું તો શું માં કટા માથું ચડ્યું તને શોકન પેટમાં દુખાય છે કે તો ખરા આ બધા આ છે તે ખબર પડે હું તો એમ કહું છું જીવણિયા બોલતો નહીં ને એટલે દુઃખ નહીં પકડાય. હું તો એમ કહું છું ના હોય તો લઈ લો શકભાઈ ના રિપોર્ટ કઢાઈ દઈએ પૂજામાં હા? તો તો ઈ કામ દુઃખ પકડાઈ જાય. હા તો મને પેલા એવું તો દુઃખ નહીં, ઓય દુઃખ થાય છે દિલમાં. તો પણ ડોક્ટર મટાડા કઈ થતું હતો એ તો હૃદયનો ભાગ છે જીવણિયા. અટક પટક આવતું હોય તો હા. નહીં અટકાવતું મને. એ, ભૂલશો નહીં. હું તકલીફ છે આમ બહુ તો ખબર પડે કોણ. એટલે બાબુબા આવડો મોટો અવસર હોય અને ત્યોકન મોમેરું લઈને જવાનું હોય એટલે મારો હું બાવરેના ઠંઠા ગોરી ભરાની શેરી હેડી જવાનું. એટલે ગોળી બોલાવી છે. ગોરી નહીં બોલાવાની. આ તે ગોરી ના ગમતી હોય તો કે ડેરી બોલાવો એના પર બેહારો. તું અહીંથી ઘેર જવાનું કરજે વધારાના. અમારા કુટુંબની પથારી જ તે ફેવરી છે. જીવણ હું વધારાનો હોય ને પૈસા લાય નાખી દઉં ઘેર. પણ સરપંચ એની વાત તો હોભળો તમે રે હું કે છે હું એની વાત યાર મારો પૈસા કેવો માંગવા ભરી કરો હો. આ જીવનલાલ પૂછી લે તો તમે આપણે હું હેડો. પેટમાં દુખાય એમ કે શું કરવું છે કે તારે મને તો જબ્બર પેટમાં દુખાય છે. હા તે કશું વાંધો નહીં ઈનો લઈ આવું કમલા તારે જે થતું હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દે તારા પણ મારે 1 રૂપિયો લેવાનો નહીં મોમેરાનો ખર્ચો હું કરવાનો છું પણ તારા આવવાનું છે એટલે મોમેરાની પેટી ઉપાડીને જીવણિયાની બાયરી જાય. લંકારી વધાવા મોમેરું તો જીવણિયાની બાયરી લંકારી વધાવા. ઘાઘરો પહેરીને નાચે તો જીવણિયાની બાયરી નાચે. લૂછનો કરે તો જીવણિયાની બાયરી કરે. અને અમારા પાસે હું ચોકે નું કરે સાંજના બારા ઉપર વિચારી છો તમે કદી કોઈ? ઓહો બાબુજી અમે ખબર પડી પેટી વધાવી છે કશો વધે તું વધાવી દેજે હાલો પહેરીને. મારા નહીં વધાવાની. જો સુધી કોયલ ને નહીં લાવો ને ત્યાં સુધી મોમેરમમાં આપવાનો નહીં કે નહીં ઓરવા આપવાનો. ભરાઈ ગયું જીવણ મોમેરું. એટલે કોયલને ના લાવીએ તો તું નહીં આવે? હું લેવા
આટલો બધા વર જતો રહ્યો અત્યાર સુધી કોયલ નથી વાપરીને આ જીવણિયાનું મોમેરું ભરવાનું થયું એટલે જ તમને વાપર્યું. એટલે અવસરમાં શોભા લે લાંબી પર તમે વિચાર્યો કદી આટલી ઘણા હું કરતો તો વેલા કીએ કદાણ આટલું તો વહેલા કીધું છે હું તો કહું છું જીવન પડી રહ્યો ઓટો એક કામ કરો આજનો દાડો મોમેરું હરિયાઈ અને પછી કાલે તાર બાયડી લઈ આવશું ના, વાત જ કરવાની નહીં. આજે મોમેરું હલાય અને કાલ તો તમે મોમેરું લઈને જતા રહો. બકાવાની વાત કરશો જ નહીં હોય કન તો. એટલે નહીં આપું ના અને બાયડી નહીં લઈએ તો નહીં આવે ના નહીં આવું સમ. બાબુજી શું કરવાનું દખાઈ હોય ને બેના તારી એટલી તો ખબર પડવી જો કે શોભા કે ના શોભા મોમેરું. એક કામ કર આ સુખ શાંતિ મોમેરું પટી જવા દે 4 દાડા હવે મારે ટૂંકું નહીં આલી દીધું. વાપરો આટલો અક્ષર ખાલી મોમેરું વળ્યા એમાં વાત નહીં કરવાની આટલા અવસર ની પેલા કોઈને લબન કરો ને પછી આમ તો આ મોમેરું પટી ગયું હોત ને પછી શાંતિથી લઈ આવત પછી શું જરૂર છે આ બધા વાપવાની ના પાડે છે. અવસરમાં શોભા પછી કોઈ જરૂર ખરી પણ આ તો વરવા જ જવાનું છે શોભા કાકા કોઈ મોમેરું લઈ નહીં જવાનું અમે જોવાય ને જે સાડી લેવી હોય લઈ લે. એટલે ખુરશીવાલા લઈ આવે મોમેરા પેલા તો ઓની તૈયારીઓ ચાલુ છે જીવણિયા જો ખીચા મોનો થા ટોપી લાવવાના પૈસા છે હા હાલાની પત્તર ફારા હાથે મારા હું આટલોમાં કરી ના ના બારકા મુઢે ફોન ખાવાનો છે મોમેરામ પોહાય ને બધું. તું તો હમુરદો પોહાતો નહીં પોહાતો હોય ને તો રૂપિયા લે ભરવાનું એટલે કોયલ કાચી આવશે જ પછી આલ્યો પૈસા એવું કોઈ ને એમ 50,000 નહીં. માંગશો. તારે પહેરવા લુગડો નહીં ની ને પાછા હાલના છે લાઈ લે એક ગોળ લુગડો લઈ આવ્યો હું ભાઈ સર જીવનીઓ નહીં અરે કામ કરો તમે ખેમણ બેઠો એ બાબુજી આપણું કામ નહીં હું તો 50 વખત કેમ લઈ લે? આવ્યો પેલો ગોબરીએ મને ગોઠતો જ મારા હું તે હું લેવા ના દઉં ના લાડવા ખાવાના આવે છે એટલે બે જણ જો ઈ જો કે લાડવો ખાવા લાડવા ખવડાવું એ શું ને મારા ઘેર નહીં ખવડાવતો ઈ તો બહેરામ ખબર છે લાડવા બાકી એવાના ઘરના પ્રસંગમાં અને ઘરના કોઈ પ્રશ્નમાં હું પડવા માંગતો નહીં આ તો જીવણીઓને બે ભાઈ ભાઈ બે જાહેર લઈ આ તો આવશે. લઈ આવો તો કોઈ મેલ્લાવાળું કોઈ પકડાયું નહીં ઓમ આગેવાની કરો છો તો આગળ થઈને જોક હા એ ડખા તમે મારો કરો છો વિચાર તો હોય, કાકા. મારું તો એ જો. સરપંચ મારું તો કેવું છે આ નહીં આવે ને તો ડખા થઈ એટલે જાય હાઈટ વર્ષે ઓણું કરવાનું હા ઓણું કરવાનું ઓણું નહીં લાભી તો પડશે કે તારે? તમારે જરૂર હોય તો લઈ આવો માં મેરું કે મારા પુવાને લઈને નહીં જવાનું બાબુજી મારી વાત સાંભળો આપણા પાસે બીજો કોઈ રસ્તો નહીં આમ જેમ ઘણા રસ્તા પુવાની જવાના તો ફુવાની જવાના ઘણા રસ્તા છે, પણ ઓના વગર જવાનું કે ના એને ઘેર તો ના મેલાય ભલે એક વખત એની બાયડી લઈ આવી હોય તો લઈ આવીએ અને ભલે પછી નાઈ જતી એક કામ કરો કે ઉબરજી 4 દાડા મોમેરા માટે લઈ આવીએ ઉબરજી તમારા ભાઈ બનથી 2 દાડા પૂરતા લાવો કે જો બાબુજી મને લીધા વગર મોમેરામાં જ્યાં મારી કોયલ લાયા વગર તો હું મરી ગયેલો હશું વાયકન. કશો વાંધો નહીં જીવન માં મેરું ભણી પછી આવીને બારી કૂટશું તું નખો જવાથી ઘેર જાક તું હું લેવા વાયકન ઉભો રહ્યો હું મોમેરું હેડ છે ને એના પહેલા મરી જાય પછી છે ને મોમેરામ જવા અક્ષરનો ભવાળો કે તો જો વાંચો. નહીં મારી વાત સાંભળો શું વિચારી છે તો એક કામ કરીએ ના તો પેલા અત્યારે જઈએ તો એને કોયલ ને લઈ આવીએ કશો વાંધો નહીં હેડજો બરોબર, ગોમના બધા- નકા હાર્યો ડખલો કરશે ને તો મોમેરું એ પડ્યું રહે ને અવસરે પડ્યો રહે ને પેલા ફુવાન બાપડો ને અવસર બગડે હું તો કહું છું હું તો કહું આ 2 દાડા માટે લાવીએ પછી એને ગોબરજીને કહી જાઉં કે તમારે આઈને પાછી લઈ આવી હોય તો લઈ જજો હવે નહીં જ રહેવાની બાબુજી રહ કે ના રહ તમે બોલો. નહીં જતા આટલા વાળી સરપંચ, તમે યાર બાપ છો ને યાર, તમે અક્ષર તો રહેવા દો. શુદ્ર કે આપણો તાને આ સાધન આપણે જવાન સમય અમેરું વરવાનું એ બંધ રાખો અને લેવા દેવાનું બધું. હા, એમ જ. બરાબર. નકા આ નખો જો મરી જાય ને તો મરતો જાય ને મારતો જાય એવું થાય અરે, તમારે એકલો જ નહીં જવું કે જીવણિયાને એકલા જ નહીં જવું આપણે બધા ભેગા થઈ એને લઈ લ્યો કોઈ આખું એમાં પાછું તું ના ક્યાં રાહ દે, અમુક પેલી બાયડીને રિક્ષામાં લાવવાની ને શું ફાવો આ તો બધું. બરાબર. અમે 3 જણા જે તું પાછો બોલવામાં બગાડે છે હા, તમે માપમાં બેસી રહેજો, કોઈ આડું અવળું કરતા નહીં. આ બધા ગોઠવણી કરી જ લેવા એ દેવાની. હોભળ, કાલે મોમેરું અરવા જવું પણ તું આજે શોય જતો ના શોય નહીં અમે જાવ કોયલને લઈને આવીએ છીએ અને ખબર આ ખર્ચો થવા ને એ તારો પાછો ઓવા હું રૂપિયો નહીં આ આલું નહીં તો હરે ફરતો મું આલી જી, ભાઈ. ઓવા પાછો આ ભાડું હું આલી દઈશ. મોમેરામ નહીં એ કરાય. જે મોડું નહીં કરું પેલા વરવા જઈએ ને હા વણા જઈએ વરવા પછી જવું હેડો પેલો કોઈ આડું અવળું બોલે તો 2 શબ્દો ખમી લેજો પણ લેતા આવજો. એ તમારા જેવા બુઠા નહીં અમે બાબુજી ના પાડશે ને કે હું તો આપવા તૈયાર જ છું, મને તો કોઈ વાંધો નહીં. ના હોય તો પેલા લઈ લે બહેરામ લાકડીએ મેલશે તો કોણ ખમશે અરે યાર બધું બાપસી હેડજો તમે આપણે ખાલી કોને બધું બફાઈ ગયેલું જ છે હેડજો, આગળ થજો. બાબુબા લઈ આમાં આવજો. શોકન નેકરે છીએ શોકન જીએ છીએ એ ખબર પડતી નહીં વણા થઈને આવીએ છીએ બેજો તો બેજો. બેજો બેહો જવા દેજો ભાઈ આમાં શું આ પેલા મોમેરો ભરાતો જવા છે દો. આવા દોડે બોલો વણા બેજા બોલા શોમા કાકા હેડો અમે શીરો ખાતા આવીએ તાણ બીજું શું કરીએ કયો આ જવાલા તું નેકરે તો વરવા જોનમાં ને પછી થઈ ગયું બહારનું એ હાચવી લઈને આવજો.
વાહ કે માં વાહ હો તારી બુદ્ધિ ખરી હો ગમે તે કરીને અવરું ને અવરું કર્યું પણ ગોઠવી તો ખરું હો જો એ રોજ ના પાડતો તો ને એ રોજ તમારું ઘર પગાબમાં બેઠો તો ને એ કાર્યો જ ઊંધાઈઓ કરો જુત્તા ખાઈને કોઈ લેવા જ્યું બાયરી જવું પડ્યું કે ના જવું પડ્યું કાંઠા થઈ જાય ને શોભા કાકા સમયની કિંમતની વર રાખવી પડે અને આવા આપણો સમય સમય પછી- આવે ને એટલે પછી એ બધું કરી લેવાનું હાલ સમય છે નહીં હા જો આ મોમેરામાં ના રીહોણા હોત તો પછી મારો ભાઈ બાયડી લઈ આલો મારા વર્ષા જિંદગીમાં લેવા ના જોતા અને એક વખત બાયડી હોય આવી જાય ને પછી તો ચિંતા નહીં હજી ચિંતા નહીં હા પછી તો આપણે વૈકણ છીએ કે હાચવી લેવું બધું ગોબરલાલ ની હાચવી લેવું ટેન્શન નહીં લેવાનું હા અમે શાંતિ થઈ જાય હો. હા શાંતિથી ગોદરું ઓઢીને ઊંઘી દો ખરેખર તમે વળતો જવાબ જબરજસ્ત આલ્યો છો મા કાકા કે કોયલને નહીં લાયા ને તો હું મરી ગયો હું મરી જાઉં તને આખું ગોમ મારી જાય પછી હું મરે મરવાનું નહીં હા એ વાત તો બરોબર છે મરી જાવ તો પાછી બાયડી છો તો એક ઘણું કામ કરો જીવવાનું છે હજી તો. સારું હાલો સુખ શાંતિ બધું પટી દે હમણાં હાલ બાયડી લઈને 2-4 કલાકમાં હોત પડે પાછા આવી દે અને કાલે પછી તમારે જે લે એવું છે ને 10-20 હજાર રૂપિયા હું આલ્યો ખર્ચો કરવા ચિંતા ના કરતા કોયલ કાચીને બધું લાવીને હાલ હારું રાખવાનું એટલે દવાનું નોમ ના લી બરાબર. પેલી ભેંસો પઈ જાઓ 2 પુલેટો ઘાસ વાટી આવો અને લાઈન ફટોફટ નાખીને નવરાઈ નાખો દોડો હવ બે હું આમ લાઈન તો આવશે હમણાં પણ લાઈન આવી ના પેલા કોમ કરીને મેલી જાવ કે તમારા માટે કોઈ આવું વિચાર છે ના. તમે મારા કોમ કરો છો બાયડી લાવવાનું કને ગોઠવ્યું તીજ કે ગોઠવ્યું કે ના ગોઠવ્યું તો બધું હોશે કોમે કરવું પડે કે ના બે પૂરેટો વાઢી લાવો ને 2 ને 4 વાટી લાવજો બેસો ને એવું ના લાગવું તો નવરાવાની છે એ હાર આ બાજુ કોયલ કાચી બે જણા કોમું વળગાડી દેવા છે ઓછી દવા જ નહીં દેવાને મારે તો એક હતી બે ભેગો થયો 2 બટાકો જ ખાવા વાળો કે